ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર એની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર વ્યવસ્થા તંત્રના પ્રકારો જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલું આપણે જોયું હતું વિભાગીય, એટલે કે વિભાગ પ્રમાણે કર્મચારીઓ જે છે એને સત્તા અને જવાબદારીની સોંપણી કરી દેવામાં આવે એવું વિભાગીય વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર જેને કહી શકાય, લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય, એ જોયું હતું. ત્યાર પછી કાર્ય અનુસાર વિશિષ્ટીકરણ, બરાબર, શ્રમ વિભાજન જે છે એ કાર્ય પ્રમાણે કરવામાં આવે, બરાબર, એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે એવું આપણે જોયું હતું. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે છે એ તમને અહીંયા આકૃતિની મદદથી સમજાવવામાં આવ્યું છે, બરાબર. એમાં ઉચ્ચ સપાટીએ સંચાલનની ઉચ્ચ સપાટીએ મુખ્ય અધિકારી હોય છે, એના હાથ નીચે અલગ અલગ વિભાગો, બરાબર, એટલે કે આ મધ્ય સપાટીએ અલગ અલગ વિભાગો અને વિભાગીય વડાઓ હોય છે. વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. હવે વહીવટી વિભાગ જે છે એમાં પાછા સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, એવી રીતે કારખાનામાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ અધિકારી. હવે પહેલામાં શું થતું હતું, રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર કે જે વિભાગની અંદર કર્મચારી કામ કરતો હોય એ વિભાગની જ જવાબદારી એણે નિભાવવાની હોય, એણે અન્ય કોઈ વિભાગની અંદર દખલગીરી કરવાની હોય નહીં. ત્યાં વિભાગને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. અહીંયા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તમે જુઓ કે સૂચના અધિકારી, તો સૂચના અધિકારી જે છે એ દરેકે દરેક વિભાગને સૂચના આપી શકે. જો અહીંયા દેખાડેલું છે, બરાબર, કે આ સૂચના અધિકારી જે છે એ વહીવટી વિભાગના કર્મચારીને પણ સૂચના આપશે, કારખાના વિભાગના કોઈ કામદાર હોય ને એને તે સૂચના આપશે, બરાબર. પછી આ શિસ્ત અધિકારી, તો શિસ્તને લગતી જે કાંઈ પણ બાબત હોય, નીતિ નિયમોને લગતી જે કાંઈ પણ બાબત હોય, એના માટે આ શિસ્ત અધિકારી આખા વિભાગની અંદર, બરાબર, એટલે કે આખા એકમની અંદર કોઈ પણ વિભાગના કર્મચારીને એ સૂચના આપી શકે. દાખલા તરીકે ઇલેક્ટ્રિશિયન હોય, બરાબર, તો ઇલેક્ટ્રિશિયન છે ખાલી એક વિભાગ પૂરતો નહીં હોય. રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું હોય કે ઉત્પાદન વિભાગનો ઇલેક્ટ્રિશિયન અલગ હોય, હિસાબ વિભાગમાં પાછો એક ઇલેક્ટ્રિશિયન અલગ હોય, એવું હતું. આની અંદર એવું નહીં, એક જ ઇલેક્ટ્રિશિયન હોય, એ દરેકે દરેક વિભાગના ઇલેક્ટ્રિસિટીના જે કાંઈ પણ ફોલ્ટ હોય ને એનું નિવારણ કરતો હોય. તો એવી રીતે અહીંયા માર્ગદર્શન અધિકારી છે, તો એ માર્ગદર્શન અધિકારી દરેકે દરેક વિભાગના કર્મચારીને માર્ગદર્શન આપે. એ કર્મચારી કદાચ ઉત્પાદન વિભાગનો હોય, ખરીદ વિભાગનો હોય, હિસાબ વિભાગનો હોય, વેચાણ અને વિતરણ વિભાગનો હોય. ટૂંકમાં માર્ગદર્શન અધિકારીની જવાબદારી જે છે એ તમામ કર્મચારીઓને, તમામ વિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવાની હોય છે, બરાબર. એટલે અહીંયા કામ અનુસાર કાર્ય પ્રમાણે વિભાજન કરવામાં આવે છે અને કાર્ય પ્રમાણે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, એટલે એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે, બરાબર. સમારકામ ઇજનેર, બરાબર, એન્જિનિયર છે અને સમારકામ કરવાનું હોય તો એ કોઈ પણ વિભાગનું સમારકામ હોય, બરાબર. કોઈ પણ વિભાગના સમારકામ જે છે એ કોણે કરવાનો હોય તો કે સમારકામ ઇજનેર છે એને. એટલે અહીંયા જુઓ તમે, સમારકામ અધિકારી જે છે એ પોતાના કારખાના વિભાગમાં સમારકામ કરશે, વહીવટી વિભાગની અંદર કોઈ સમારકામ કરવાનું હોય તો એ કરશે. અહીંયા તમે જુઓ તો આ છે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. કર્મચારીઓ જે છે, બરાબર, એને કામના પ્રમાણમાં અને કયું કામ એ કરે છે એ પ્રમાણે અલગ અલગ અધિકારીઓ જે છે એના તરફથી એને સૂચના મળશે. ત્યાર પછી વૈધિક વ્યવસ્થા તંત્ર, બરાબર, જેને ફોર્મલ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર પણ કહેવાય, બરાબર. એનો અર્થ જોઈએ, એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. આપણા ધંધાના જે કાંઈ પણ ધ્યેયો છે, આપણા ધંધાના હેતુઓને સિદ્ધ કરવા માટે નીતિ નિયમો મુજબનું, બરાબર, વિધિસર રીતે જે માળખું સ્થપાય છે એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અગાઉથી જ
નિયમો અને નીતિઓ, બરાબર, જોગવાઈઓ નક્કી કરી નાખવામાં આવી હોય અને એ જોગવાઈઓ પ્રમાણે કામ થતું હોય, બરાબર. તો આ વિધિસર રીતે બધું કામ થતું હોય, આયોજનપૂર્વક બધું કામ થતું હોય, આયોજનપૂર્વક કર્મચારીઓને ગોઠવવામાં આવતા હોય એવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે એને વૈધિક, બરાબર, વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં જેને ફોર્મલ ઓર્ગેનાઇઝેશનલ કહેવાય. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. આપણે અગાઉ જે બે પ્રકાર જોયા, રૈખિક લિનિયર ઓર્ગેનાઇઝેશનલ, બરાબર, અને કાર્યાનુસાર, બરાબર, ફંક્શનલ જેને કહેવાય. તો એ બે પ્રકારો જે હતા એ આના જ બે પેટા પ્રકારો હતા. વૈધિક વ્યવસ્થા તંત્રના અંડરમાં જ એ રૈખિક અને કાર્યાનુસાર જે છે એ વ્યવસ્થા તંત્ર આવે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. આવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર હોય એમાં કાર્ય પૂરું કરવા માટે જવાબદારી જે છે એ અને સત્તા સોંપવામાં આવે છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. સત્તા સોંપવા માટેની, કામ સોંપવા માટેની, જવાબદારી આપવા માટેની જે કાંઈ પણ કામગીરી હોય એનો ઉપરી અધિકારી, કર્મચારીનો ઉપરી અધિકારી અને એનો જે તાબેદાર હોય એની સ્પષ્ટ જ હોય, અગાઉથી નીતિ નિયમ મુજબ નક્કી કરેલું હોય એમ જ થાય, બરાબર. ટૂંકમાં કહીએ તો આયોજનપૂર્વક વિધિસર રીતે નીતિ નિયમો મુજબનું જે વ્યવસ્થા તંત્ર રચવામાં આવે એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ, વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો એ વૈધિક માળખું છે, બરાબર. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરે છે. સંચાલકો જે છે એ નીતિ નિયમોને ધ્યાનમાં રાખી, બરાબર, આવા પ્રકારનું જે માળખું છે એની રચના કરે છે. એ અપરિવર્તનશીલ છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. અગાઉથી આયોજન કર્યું હોય, અગાઉથી જે કાંઈ પણ નક્કી કરવામાં આવ્યું હોય એ નક્કી કર્યા પ્રમાણે, બરાબર, દરેકે દરેક કર્મચારી જે છે એનું સ્થાન નિશ્ચિત કરી નાખવામાં આવે છે. એટલે મોટે ભાગે વૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એની અંદર કર્મચારીઓનું સ્થાન છે એ નિશ્ચિત હોય છે, એમાં પરિવર્તન લાવી શકાતું નથી. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવલ્લે જ તેમાં ફેરફાર જોવા મળે છે. એક વખત કર્મચારીને કામની સોંપણી થઈ ગઈ, એનું સ્થાન નક્કી કરી નાખવામાં આવ્યું એટલે લગભગ મોટા ભાગે એમાં ફેરફાર થઈ શકે નહીં, પણ બહુ અતિશય આવશ્યકતા લાગે તો જવલ્લે જ એની અંદર ફેરફાર થાય છે. ઉપરથી નીચે સત્તાની સોંપણી રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે જોયું, ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ સત્તાની સોંપણી કરવામાં આવે છે એક સીધી લીટીમાં. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. સત્તાની સોંપણી જે છે એ ઉપરથી નીચેની તરફ, બરાબર, કરવામાં આવે છે અને એનું સ્થાન જે છે એ ઉપરથી નીચેની તરફ હોય છે. મોટું કદ, વ્યવસ્થા તંત્રનું માળખું જે છે એ મોટું કદ ધરાવતું હોય છે, બરાબર. એટલે કે પ્રમાણમાં મોટો ધંધો હોય, પ્રમાણમાં મોટું એકમ હોય તો એની અંદર વ્યવસ્થા તંત્રીય માળખું જે છે એ પણ મોટું હોય છે, એટલે એનું કદ જે છે એ મોટું છે. ચોક્કસ સંબંધો, વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે, બરાબર. વિધિસર રીતે આ માળખાની રચના થાય, નીતિ નિયમો મુજબ આ માળખાની રચના કરવામાં આવે એટલે કર્મચારીઓ વચ્ચેના સંબંધ જે છે એ ચોક્કસ પ્રકારના સંબંધો હોય છે. માહિતી સંચાર, માહિતી સંચાર વૈધિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી, બરાબર. જે માહિતી સંચાર કરવામાં આવે એ રૈખિક વ્યવસ્થા તંત્રની જેમ ઉપરથી નીચે, બરાબર, અને નીચેથી ઉપર માહિતી સંચાર થાય છે. અવૈધિક, આડો અવળો, બરાબર, એના અધિકારીને જે પ્રકારની સત્તા હોય, જે પ્રકારની જવાબદારી હોય એવી જ સૂચના, એવા જ પ્રકારનો માહિતી સંચાર એ કરી શકે છે. પોતાની જવાબદારીમાં આવતું હોય એ પ્રકારનું જ કામ એ અન્યને સોંપી શકે અથવા તો અન્યની સાથે એવો વ્યવહાર કરી શકે. પોતાની જવાબદારીની બહાર હોય એવા પ્રકારનું કોઈ કાર્ય એ કરી શકતા નથી. કેમ તો કે આ માળખું જે છે એ વિધિસર રીતે રચાયેલું છે. આ માળખાની અંદર અગાઉથી જ નીતિ નિયમો નક્કી કરી નાખવામાં આવે છે.
અવૈધિક વ્યવસ્થા તંત્ર પહેલાં જે જોયું એ નીતિ નિયમો મુજબનું હતું, બરાબર, વિધિસર રીતે રચાયેલું માળખું હતું, એટલે એને વૈધિક વ્યવસ્થા તંત્ર આપણે કહેતા હતા. હવે આ છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક એટલે વિધિસર રીતે રચાયેલું ન હોય, પરસ્પર આપસની સમજૂતીથી, એકબીજાની સમજણથી, એકબીજાની સંમતિથી આવા પ્રકારનું અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એ રચવામાં આવે છે. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા માટે, સમૂહમાં પરિણામ લઈ આવવા માટે આપોઆપ એકબીજાના સંબંધોથી, પરસ્પરની સમજૂતીથી જે માળખું રચવામાં આવે એને અવૈધિક માળખું, અવૈધિક વ્યવસ્થા તંત્રીય માળખા તરીકે ઓળખવામાં આવે છે. આમાં કાંઈ નીતિ નિયમ મુજબ ન હોય, કોઈ પણ પ્રકારની વિધિ અનુસરવાની હોય નહીં, પણ કર્મચારીઓ જે છે, અધિકારીઓ જે છે એને વચ્ચે પરસ્પર આપસની સમજૂતી હોય છે. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. જે કર્મચારીઓ કામ કરે છે વ્યવસ્થા તંત્રની અંદર, એ બધાની વચ્ચે અનિવાર્યપણે અમુક પ્રકારના જે વિશિષ્ટ સામાજિક સંબંધો જે છે એનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા પ્રકારના સંબંધો જે છે ને અવૈધિક રીતે ઉદ્ભવે. દાખલા તરીકે તમે નવું એડમિશન લીધું હોય કોઈ જગ્યાએ, શાળાની અંદર, તમે ક્લાસની અંદર જાઓ એટલે હજી તમે કોઈને ઓળખતા હોય નહીં, પણ સમય જાય એટલે કુદરતી રીતે, અવૈધિક રીતે તમારો સંબંધ જે છે એ એની સાથે સ્થપાય અને તમારા મિત્રો બને. તો એવી રીતે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ જે છે એ વિધિસર રીતે સંબંધો નહીં સ્થપાય, એકબીજાની સમજૂતીથી એકબીજા સાથે કામ કરી કુદરતી રીતે સંબંધો જે છે એનો વિકાસ થાય છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાય નહીં. વૈધિકમાં નકશો બનાવી શકાય, આપણે અગાઉ જોયું. રૈખિક વ્યવસ્થા તંત્રનો નકશો જોયો ને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે છે એનો નકશો પણ જોયો. પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એની રચના આપોઆપ થતી હોવાથી, પરસ્પરની સમજૂતીથી થતી હોવાથી એનો નકશો બનાવી શકાય નહીં. બરોબર. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. અગાઉના જે વ્યવસ્થા તંત્ર આપણે જોયા એનો પડછાયો એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એના જેવું જ હોય છે, એના જેવું જ હોય છે. પણ આમાં કોઈ નીતિ નિયમો હોય નહીં, આમાં કોઈ વિધિને અનુસરવામાં આવતી હોતી નથી. વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. વૈધિક વ્યવસ્થા તંત્રની જે રચના કરવામાં આવે એની અંદર જ અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થઈ ગઈ હોય. દાખલા તરીકે તમને વિધિસર રીતે કોઈ કામ સોંપવામાં આવે, તમારો ઉપરી અધિકારી તમને કોઈ હુકમ આપે તો સમય જતાં ઓટોમેટિક તમે તમારા ઉપરી અધિકારી જે છે, બરાબર, એની રિસ્પેક્ટ રાખશો, એની સાથે સંબંધ કેળવશો. તો એ અવૈધિક થઈ ગયું. હવે એ અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે, બરાબર, ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એને અંગ્રેજીમાં કહેવાય. એની અંદર કોઈ પણ પ્રકારના નીતિ નિયમો હોય નહીં એવી આપણે વાત કરી. પણ આ જે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બેમાંથી એક જે છે એનો ઉપયોગ કરી શકાય, અથવા તો બે પણ ઘણી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય. એની લાક્ષણિકતાઓ, અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એની લાક્ષણિકતાઓ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, વિધિસર રીતે રચાયેલું હોતું નથી. જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે, પરસ્પરના વ્યવહારથી, એકબીજા સાથે કામ કરવાથી અને સંબંધો જે છે એ વિકસે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એક જ એકમમાં કામ કરતા હોય, એક જ ઉદ્યોગમાં કામ કરતા હોય એટલે કર્મચારીઓના ધ્યેયો જે છે એ એક સરખા હોય. એક સરખા ધ્યેયો હોવાના કારણે સંબંધો જે છે એ કુદરતી રીતે આની અંદર વિકસે છે, અથવા તો કુદરતી રીતે સંબંધોની સ્થાપના થાય છે. માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક ઉપર આધારિત હોય છે.
એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. બરોબર. માનવ વર્તણૂક ઉપર આધારિત હોય, એકબીજાનું વર્તન કેવું છે એકબીજા સાથેનું, એના આધારે બરોબર આવા પ્રકારના વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થાય છે. દરેકે દરેક કર્મચારીની લાગણી, અભિરુચિ, એને કેવા મૂલ્યો, એની વેલ્યુ કેવી છે, એને શોખ કેવો છે, એની ટેવ કેવા પ્રકારની છે, બરોબર, એવા બધા જે મૂલ્યો છે એના આધારે આવા પ્રકારનું અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થાય છે. એટલે એ ઓટોમેટિક થાય છે, કુદરતી રીતે આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. અને આ વ્યવસ્થા તંત્ર જે છે એ માનવની જેવી વર્તણૂક હોય ને એના આધારે એની રચના થાય. પરિવર્તનશીલ અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કેમ? તો કે આની અંદર કોઈ વિધિ અનુસરવામાં આવી હોતી નથી. આમાં કોઈનું સ્થાન ફિક્સ નીતિ નિયમ અનુસાર કરવામાં આવેલું હોય નહીં. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. કર્મચારી છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલ થાય, એની ટ્રાન્સફર થાય, જે વિભાગમાં ફેરબદલ થાય ત્યાં વળી પાછા બીજા કર્મચારીઓ જે છે એની સાથે સંબંધો વિકસે છે, નવેસરથી સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. નવા સંબંધો વિકસે, નવી જગ્યાએ આપણે જઈએ એટલે વળી પાછું નવું વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થાય અવૈદિક વ્યવસ્થા તંત્રની. સાર્વત્રિક અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે કે તમામ જગ્યાએ, તમામ એકમોની અંદર, ઉદ્યોગોની અંદર બરોબર આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર જે છે એ તમને જોવા મળે છે. કેમ? તો કે ભાઈ વ્યક્તિઓ જ્યાં કામ કરતા હોય એની વચ્ચે પરસ્પર સંબંધો સ્થપાય છે, એટલા માટે. એ માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. માત્ર ઉદ્યોગ કે ધંધામાં જ નહીં, કોઈ સેવાનું કામ હોય તો ત્યાં પણ માણસ જૂથમાં સાથે કામ કરતો હોય એટલે ઓટોમેટિકલી કુદરતી રીતે એકબીજા સાથે સંબંધ વિકસે છે અને આવા પ્રકારનું અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થાય છે. અવૈદિક માહિતી સંચાર નીતિ નિયમ વગરનો વિધિસર રીતે કોઈ પણ પ્રકારનો માહિતી સંચાર એકબીજા કર્મચારીઓ સાથે થતો નથી. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. કોઈ પણ કર્મચારી બીજા કર્મચારીને એના સંબંધ અનુસાર બરોબર સૂચના આપી શકે છે, હુકમ આપી શકે છે, કામ લઈ શકે છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. લખીને કોઈને ન આપવાનું હોય, મોઢેથી કહી દેવાનું હોય કે તારે આ કામ કરવાનું છે, બરોબર, કેમ કે વિધિસર રીતે માળખું રચાયેલું નથી એટલે એકબીજાની આપસની સમજૂતીથી આ રચાય છે એટલા માટે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. લખિતમાં ન કરવું પડે, કોઈને તમારે વિધિસર રીતે કહેવું નહીં પડે એટલે માહિતી સંચાર જે છે એ ઝડપથી થાય આમાં, બરાબર. અને આમાં હકીકત કરતાં અભિપ્રાય જે છે ને એ વધુ આપવામાં આવશે. નાનું કદ મોટે ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, બરાબર. મોટા વિશાળ ધંધા જ્યાં ચાલતા હોય, વિશાળ કદના એકમો હોય એની અંદર અવૈદિક ચાલે નહીં, નહીંતર એકબીજા ઉપર બધા ઢોળે ને, નિયમ નહીં હોય, બરાબર, વિધિસર રીતે એની રચના કરવામાં આવેલી નહીં હોય તો કોઈ જવાબદારી સ્વીકારશે નહીં. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે, વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે એનું કદ નાનું હોય. કેમ? તો કે વ્યક્તિગત સંબંધો ઉપર આવા વ્યવસ્થા તંત્રની રચના થાય છે એ એકબીજા સભ્યો વચ્ચે જે આંતર પ્રક્રિયા છે એના વચ્ચેનું પરિણામ છે. સભ્યો ઘણા બધા હોય, જૂથ ઘણા બધા હોય, પરંતુ એ કદમાં ઘણું નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. અંકુશનો અભાવ અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિસર રીતે કોઈ પણ પ્રકારનો અંકુશ રાખી શકાય નહીં. નિયમ જ ન હોય તો તમે કઈ રીતે અંકુશ રાખશો? નિયમ નથી તો તમે કોઈને કહી નહીં શકો કે તારે વહેલા આવવાનું છે, તારે મોડા જવાનું છે, જે કાંઈ હોય છે, બરાબર.
વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે, સ્વૈચ્છિક રીતે જાતે સમજીને, બરોબર, એકબીજાના કામ કરે છે અથવા તો એકબીજાની મદદ કરે છે, પણ અંકુશ ક્યાંય પણ તમે રાખી શકતા નથી. માટે આવા વ્યવસ્થા તંત્રની અંદર અંકુશનો અભાવ જોવા મળે છે. વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક, આની અગાઉનું જોયું વિધિસર રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર, એનું પૂરક છે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. પહેલાં વિધિસર રીતે માળખાની રચના કરવામાં આવે, વિધિસર રીતે રચના કરવામાં આવે એટલે કર્મચારીઓ જોડે કામ કરે, કર્મચારીઓ એક સાથે કામ કરશે એટલે કુદરતી રીતે એની વચ્ચે સંબંધો સ્થપાય, સંબંધો સ્થપાય એટલે એકબીજાનું માન જાળવવા માટે એકબીજાનું એ કામ કરશે. અને આવું જ્યારે થાય ત્યારે આવું અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એની રચના થાય છે, એટલે એ વૈધિકને પૂરક હોય છે. હવે અહીંયા સુધી આને રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર આની પછીનો જે ભાગ છે એ પાછો આગળ ચલાવશું.